નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, બાયોટેકનોલોજી સિદ્ધાંત અને પ્રક્રિયાઓ આપણે લેક્ચર નંબર 2 ની અંદર આપણે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો 2 જોયા હતા. ઇજનેરી, જનીન ઇજનેરી વિદ્યા અને જૈવ ઇજનેરી વિદ્યા. તો જૈવ ઇજનેરી વિદ્યાની અંદર આપણે એવું હતું કે ભાઈ ઇચ્છિત સૂક્ષ્મજીવો એટલે કે સુકોષ કેન્દ્રી કોષને જંતુ રહિત અથવા સંક્રમણ રહિતની જાળવણી કરી વૃદ્ધિ કરાવીને વધુ માત્રામાં બાયોટેકનોલોજીની કુલ નિપજ મેળવી, દાખલા તરીકે એન્ટીબાયોટિક્સ હોય, રસી હોય કે ઉત્સેચક હોય, એની નિપજનું ઉત્પાદન વધારે કરવું. આવું આપણે આગળના લેક્ચર્સમાં જોયું હતું. હવે આજે લેક્ચર નંબર 3 છે, જેની અંદર આવો ટોપિક છે જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંતોની સંકલ્પનાનો વિકાસ. પણ તમારી ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે કે ચાલો હવે આપણે આગળની પ્રક્રિયા વિશે અભ્યાસ કરીએ. આપણી ટેક્સ્ટ બુકમાં સળંગ આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો. કેવું આપી દીધું છે? સળંગ આપી દીધું છે, એટલે ખબર નથી પડે એવું. હું ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ જ જાઉં છું, 2-4 લીટીઓ છે આમ તેમ કરેલી છે અને મેચ કરેલી છે. સમજાય છે? લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની એક લિંગી પ્રજનનનું સેન્ટેન્સ આપેલું છે, એક અલિંગી પ્રજનનનું સેન્ટેન્સ આપેલું છે. સમજાય છે? એ મેં લિંગી પ્રજનનના સેન્ટેન્સ લિંગી પ્રજનનમાં લઈ લીધા છે, અલિંગી પ્રજનનના સેન્ટેન્સ અલિંગી પ્રજનનમાં લઈ લીધા છે. જો આ જે ક્વેશ્ચન ભણાવું છું તમને હવે, એ જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંતોની સંકલ્પનાત્મક વિકાસ એ આખો સાબિત કરાવું ને, એ આખો ક્વેશ્ચન લખવાનો પૂછાય તો, આ રીતે સેન્ટેન્સ દ્વારા પૂછાય તો. અથવા આ ક્વેશ્ચન બીજી 2 રીતે પણ પૂછી શકે. અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનન વિશે માહિતી આપો. સમજાય છે? ત્યાર પછી ત્રીજી બાબત કઈ રીતે પ્રશ્ન પૂછાય કે સંકરણની સાપેક્ષે જનીન ઇજનેરી વિદ્યાની શ્રેષ્ઠતા કેમ છે? સંકરણ કરતાં જનીન ઇજનેરી વિદ્યાની શ્રેષ્ઠતા કેમ છે? આવા કોઈ બી રીતે આપણને પ્રશ્ન પૂછાય તો આપણે કઈ રીતે લખવો, એનો આપણે આન્સર. સમજાય છે? તો સૌપ્રથમ પહેલાં આપણે અલિંગી પ્રજનન વિશે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનન વિશે આપ તો તમે જાણો છો તો કે ભાઈ અલિંગી પ્રજનનમાં નર કે માદાની કોઈ જરૂરિયાત પડતી નથી. તો અલિંગી પ્રજનન વિશે આપણે પહેલાં બીજા ચેપ્ટર્સની અંદર આપણે ભણી ગયા છીએ. તો કે ભાઈ ભાજન દ્વારા જે સમજાય છે, એટલે એક સજીવ હોય એના 2 ટુકડા થઈ જાય અને નવા 2 સજીવો ખૂટતા ભાગ વિકસાવી અને નવા સજીવ તરીકે અસ્તિત્વ પામે છે. અને એ જે બાળ સજીવ સર્જાય છે એની પિતૃ પેઢી જેવા જ સેમ ટુ સેમ હોય છે. સમજાય છે? અને પેઢી દર પેઢી સમજાય છે ચેન્જ છે, એના લક્ષણોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. 10મી પેઢી સ્ટાર્ટિંગ હોય ત્યારથી 11મી પેઢી જો મળે તો પણ એ જે બાળક જન્મશે, જે નવી સંતતિ સર્જાશે, એ એની પિતૃ પેઢીને શું હશે? આબેહૂબ જ જોવા મળે છે. કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તે અલિંગી પ્રજનનમાં જોવા મળતો નથી. અને અલિંગી પ્રજનનની અંદર તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે અર્ધીકરણ જેવી કોઈ ક્રિયાઓ છે થતી નથી. અને જ્યારે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ છે એ તમને ખ્યાલ છે, આપણે આગળ ભણી ગયા છે. તેમ છતાં હું તમને સમજાવું છું કે જેના દ્વારા ઉત્પન્ન થતી સંતતિ, જેની અંદર ભિન્નતા છે એ સર્જાય છે. એ ભિન્નતા શેના કારણે સર્જાય છે? તો કે આપણને ખબર છે કે કોષ હોય, કોષની અંદર કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલું હોય છે, એ રંગસૂત્રનું અર્ધીકરણ થાય. એ અર્ધીકરણના કારણે જે જનીનો છે સમજાય છે એનું આગળ વ્યતિકરણની ક્રિયા થાય. એવું આપણે કોષ ચક્ર અને કોષ વિભાજન 11 સાયન્સના ચેપ્ટર્સમાં ભણી ગયા છીએ. વ્યતિકરણના કારણે જનીનની શું થાય છે? અદલા બદલી થાય છે. અને જેના કારણે શું થાય છે? લિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ છે એ નવી સંતતિ છે એ નિર્માણ પામે છે. કેવી સંતતિ નિર્માણ પામે છે? નવી સંતતિ. તો અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનન વિશેની ઉપયોગિતા અથવા વિશિષ્ટતા જો કોઈ હોય તો લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ છે એ ભિન્નતા દર્શાવે છે. કંઈક નવા લક્ષણોવાળી સંતતિ સર્જાય છે, જ્યારે અલિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ છે એમાં કોઈ પ્રકારની ભિન્નતા જોવા મળતી નથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું? તો આપણે લખીએ અલિંગી પ્રજનન.
અલિંગી પ્રજનનમાં આનુવંશિક માહિતી શું કીધું છે? તો કે ભાઈ પરિરક્ષિત કરી સમજાય છે. અલિંગી પ્રજનનમાં આનુવંશિક માહિતી પરિરક્ષિત કરી પેઢી દર પેઢી જાળવી રાખવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે અલિંગી પ્રજનનની આનુવંશિક માહિતી પરિરક્ષિતનો મતલબ એવો થાય ચેન્જ ન થાય, કોઈ પ્રકારના લક્ષણ ચેન્જ ના થાય. સમજાય છે? એટલે પેઢી દર પેઢી શું થાય છે? જળવાઈ રહે છે. સમજાય છે? શું થાય છે? પેઢી દર પેઢી શું થાય છે? લક્ષણો છે એ જળવાઈ રહે છે. ખ્યાલ આવ્યો કે અલિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ જે કંઈ હોય છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે જોવા મળતો નથી. ત્યાર પછી આપણે લિંગી પ્રજનન જોઈએ. સમજાય છે? કેવું પ્રજનન જોઈએ? લિંગી પ્રજનન. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ ટુ ટેક્સ જ જાઉં છું, એટલે ચિંતા કરવા જેવી કોઈ વસ્તુ નથી. પહેલાં 2 વખત વિડીયો જોવાનો, વિડીયો જોયા પછી ટેક્સમાં વાંચી લેવાનું, એટલે ઓટોમેટિકલી છે તમને ખ્યાલ આવી જશે, ઊંડાણપૂર્વક છે એ ખબર પડી જશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આપણે આગળ જોઈએ લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન વિશે પણ તમને કહી દીધું. તો કે ભાઈ લિંગી પ્રજનનની અંદર શું છે? અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનની રચના. લખવાનું કે લિંગી પ્રજનન અજોડ આનુવંશિક વ્યવસ્થાના સમજાય છે? સંયોજનોની સમજાય છે? શું કીધું છે? સંયોજનોની શું કીધું છે? રચના તથા ભિન્નતા માટે તકો પૂરી પાડે છે. લિંગી પ્રજનન એ અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજન માટેની રચના તથા ભિન્નતા માટે તકો પૂરી પાડે છે. કે લિંગી પ્રજનન છે તમને ખ્યાલ છે નર અને માદા સાથી દ્વારા છે થાય છે. સમજાય છે? જેમાં આનુવંશિક વ્યવસ્થાના સંયોજનોની રચના અને ભિન્નતા માટેની તકો પૂરી પાડે છે. એટલે કે જે સમજાય છે પિતૃ પેઢી હોય, દાખલા તરીકે આ નર અને આ માદા, આના દ્વારા શું થશે? તો કે ભાઈ પ્રજનનની ક્રિયા થશે, એટલે અહીંયા 2n ઝાયગોટ છે નિર્માણ પામશે. સમજાય છે? 2n નિર્માણ પામે છે. અને એમાં શું થશે કે આના દ્વારા જે સર્જાતી નવી સંતતિ છે, નવું બાળક જે છે, સમજાય છે? એ પિતૃ પેઢી કરતાં, આ એની પિતૃ પેઢી છે એના કરતાં શું છે? આમાં વિશિષ્ટ લક્ષણો છે જોવા મળશે. એટલે કે ભિન્નતા છે એ જોવા મળે છે નવા બાળકની અંદર. આ બાળક છે બીજી માદા સાથે પુખ્ત થઈ પ્રજનન કરશે તો તેના દ્વારા સર્જાતી સંતતિ છે એમાં પણ શું છે? ભિન્નતા જોવા મળે છે. એ આ લિંગી પ્રજનનની એક ખાસિયત છે. માત્ર આ ઇન્ફોર્મેશન માટે છે. સમજાય છે? આ ક્યાંય એક પ્રશ્ન પૂછાય તો લખવાનું નથી. સમજાય છે? ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી બીજું સેન્ટેન્સ એવું કીધું છે, તેમાંના કેટલાક સજીવ તથા વસ્તી માટે ફાયદાકારક છે હોઈ શકે છે. તેમાંના કેટલાક સજીવ તથા વસ્તી માટે શું હોઈ શકે છે? તો કે ભાઈ ફાયદાકારક હોઈ શકે છે. સમજાય છે? અને લિંગી પ્રજનનમાં
શું થાય છે? પ્રજનન દ્વારા અથવા પ્રજનન દ્વારા ભિન્નતા ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? ભિન્નતા ઉદ્ભવે છે. ખ્યાલ આવ્યો બચ્ચા પાર્ટી? કેટલાક સજીવ તથા વસ્તી માટે તે ફાયદાકારક છે, હોઈ શકે ભિન્નતા. જુદા જુદા નવા સંતતિ સર્જાય એ લિંગી પ્રજનનનો એક ફાયદો કહી શકાય. અને લિંગી પ્રજનન દ્વારા શું જોવા મળે છે? ભિન્નતા ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? ભિન્નતા છે ઉદ્ભવે છે. સમજાય છે? અને ઘણી સજીવો અને વસ્તી માટે શું છે? ફાયદાકારક છે, હોઈ શકે છે. ખ્યાલ આવ્યો? તો અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનન વધારે ફાયદારૂપ છે આવું પૂછે તો પણ લખવાનું કે અલિંગી પ્રજનનમાં પેઢી દર પેઢી લક્ષણો બદલાતા નથી, જ્યારે લિંગી પ્રજનનમાં શું થશે? તો કે ભાઈ અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનોની રચના અને ભિન્નતા માટેની તકો પૂરી પાડે છે. અને લિંગી પ્રજનન દ્વારા શું થાય છે? ભિન્નતા ઉદ્ભવે છે. એટલા માટે અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનન છે એ ખૂબ જ ઉપયોગી છે. આવી રીતે પ્રશ્ન પૂછાય તો પણ આ રીતે લખવો. સમજાય છે? ત્યાર પછી એ જ ક્વેશ્ચનની અંદર પૂછ્યું છે સંકરણની સાપેક્ષે જનીન ઇજનેરી વિદ્યાની શ્રેષ્ઠતા શું છે? પરંતુ આપણને આખો પ્રશ્ન પૂછાય કન્સેપ્ચ્યુઅલ ડેવલપિંગ ઓફ ધ પ્રિન્સિપલ ઓફ જેનેટિક એન્જિનિયરિંગ, એટલે કે જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંતોનો સંકલ્પમાં વિકાસ પૂછાય તો આ અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન, સંકરણ, જનીન ઇજનેરી વિદ્યા આ દરેક વસ્તુ લખવાની. હું જે આગળ ભણાવું ને આખો ક્વેશ્ચન પૂરો થાય ને લેક્ચર્સ ત્યાં સુધીનો બધોય લખવાનો જો આ આખો ક્વેશ્ચન પૂછાય તો. પણ અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનનનો ફાયદો પૂછે તો આ બે વિષય લખવાનો. હવે સંકરણની સાપેક્ષે જનીન ઇજનેરી વિદ્યાની શ્રેષ્ઠતા તો એની અંદર આ નથી લખવાનું મિત્રો, ખાસ યાદ રાખજો, એમાં આ નથી લખવાનું આ ક્વેશ્ચનમાં. હવે જે ભણાવું ને એ છે સંકરણની સાપેક્ષે ઇજનેરી વિદ્યાની શ્રેષ્ઠતામાં છે લખવાનું છે. તો આપણે પહેલાં સંકરણ જોઈએ. સમજાય છે? શું જોઈએ બચ્ચા પાર્ટી? સંકરણ. તો આપણે જોઈએ સંકરણ. તો સંકરણ કોને કહેવાય? તો ખ્યાલ જ છે તમને. તો સંકરણ વિશે મારે કહેવાની જરૂર નથી, આપણે આગળ ભણી ગયા છીએ 6થા ચેપ્ટરની અંદર. તેમ છતાં કહી દઉં છું સંકરણ તો કે ભાઈ સંકરણ એટલે શું છે કે એવી પદ્ધતિ કે જેમાં વનસ્પતિ અથવા પ્રાણીઓના સંવર્ધન માટે શું છે? સંકરણ ઉપયોગી હોય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંવર્ધન કરવું હોય ને તેની માટે સંકરણ પદ્ધતિ ઉપયોગી છે. દાખલા તરીકે હું તમને સમજાવું છું સંકરણ માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન માટે સમજાવું છું અહીંયા. સમજાય છે? અહીંયા માત્ર ને માત્ર સંકરણ ઇન્ફોર્મેશન માટે સમજાવું છું. દાખલા તરીકે આપણે કોઈ ઈચ્છિત નર લઈએ અને ઈચ્છિત માદા લઈએ. સમજાય છે? તો આ બંને વચ્ચે જે પ્રજનન કરાવીએ, સમજાય છે, અને નવી સંતતિ સર્જાય એ જાત છે નવું બાળક સર્જાશે. સમજાય છે? એટલે કે નવું બચ્ચું જે આવશે એ શું હશે? સંકરિત હશે. એટલે દાખલા તરીકે અહીંયા કોઈ ગાયની વાત કરીએ, આપણે આગળ ધોરણ 9માં પણ ભણી ગયા છીએ, આગળ તમારે બેઝિક આવી ગયેલું છે. સમજાય છે? જેની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર ઈચ્છિત નર અને ઈચ્છિત માદાની વાત કરીએ તો એની અંદર દાખલા તરીકે એક ગાય એવી છે, સમજાય છે, દાખલા તરીકે ભારતીય ગાય અને વિદેશી ગાય સાથે સંકરણ કરાવે તો કે ભાઈ ભારતીય ગાયની રોગપ્રતિકારક શક્તિ સારી છે, આવું લક્ષણ છે આનું. અને આ જે ગાય છે એનું દૂધ ઉત્પાદન ક્ષમતા છે એ વધારે છે. તો આ બંને ગાયના શુક્રકોષ અને અંડકોષ ભેગા કરી અને જે ફલિત કરાવવામાં આવે અને જ્યારે નવું જે સમજાય છે વાસરડું જન્મે, સમજાય છે, નવી સંતતિ જે સર્જે તો આ બંને લક્ષણો છે એની અંદર શું થાય છે? આવે છે. જેને આપણે શું કહેવાય? સંકરણ તરીકે આપણે ઓળખી શકાય છે. કેના તરીકે ઓળખી શકાય? સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો બચ્ચા પાર્ટી? સમજાણું? ત્યાર પછી એવી જ રીતે વનસ્પતિની અંદર પણ આપણે આવી જ રીતે કરી શકાય. દાખલા તરીકે અહીંયા કેરી લઈએ, એક કેરી છે, સમજાય છે, એની અંદર આપણે એક ગળાશનું પ્રમાણ એટલે કે ગળ્યું, સમજાય છે, ગળી કેરીનું લક્ષણ લઈએ અને એક કેરીમાં કદ છે એનું મોટું છે, આવું લક્ષણ લઈએ. આ બંને લક્ષણો મિશ્ર કરી અને અહીંયા જે સર્જાય સંતતિ એટલે કે આનું પુંકેસર લઈએ, આનું સ્ત્રીકેસર લઈએ, ફલન કરાવીએ, ફલન કરાવીને જે નવી સંતતિ સર્જાય, સમજાય છે, તો એ બે લક્ષણો છે એની અંદર આવે છે, જેને શું કહેવામાં આવશે? સંકરણ કહેવામાં આવે છે. પણ પરંતુ વિદ્યાર્થી મિત્રો કે કેરી છે દાખલા તરીકે એ કેરીનું લક્ષણ છે એની અંદર જનીન, દાખલા તરીકે આ જનીન જે છે, સમજાય છે,
કેની માટે છે? ગળિયા માટેનું છે જનીન. પણ એની સાથે વિદ્યાર્થી મિત્રો આની સાથે ઘણા બીજા જનીન પણ છે હશે, સમજાય છે? એની સાથે ઘણા પણ જનીન હશે અને એનું ગુણન થઈ અને આ જે નવી સંતતિ સર્જાય છે એની અંદર આવી શકે છે. તો એની શું છે? ત્રુટિ સર્જાય, ખામી છે એ સર્જાય છે. તો એ ખામીનું નિવારણ કાના દ્વારા થાય? તો કે ભાઈ એ જનીન ઇજનેરી વિદ્યા દ્વારા છે એ થાય છે. ખ્યાલ આવ્યો બચ્ચા પાર્ટી? તો આપણે સંકરણ વિશે જોઈએ. સંકરણ વિશે લખીએ આપણે 2-4 શબ્દ, સમજાય છે? તો લખવાનું સંકરણની અંદર, તો સંકરણમાં લખાવું છું કે પરંપરાગત સંકરણ પદ્ધતિઓ પરંપરાગત સંકરણ પદ્ધતિઓ કે જે વનસ્પતિઓ તથા પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે. પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે. આવું આપણે આગળના ચેપ્ટર્સમાં ભણી ગયા, સમજાય છે? આપણે પશુપાલનવાળું ચેપ્ટર જોયું જેની અંદર સમજાય છે એના વિશે જોઈ ગયા. અંતરજાતીય સંકરણ, બહિર્જાતીય સંકરણ, એક જાતિ વચ્ચેનું સંકરણ, આંતરજાતીય સંકરણ, આવા જુદા જુદા સંકરણ વિશે આપણે જોઈ ગયા છીએ. તમે ચેપ્ટર રિવીઝ કરી લેજો, સમજાય છે? જેમાં સંકરણમાં આપણે વાત કરીએ કે ઈચ્છિત જનીન સાથે અનિચ્છનીય જનીનનો સમાવેશ તથા ગુણન થઈ જાય છે, સમજાય છે? એનું ગુણન થઈ જાય છે. તો આ સંકરણ પદ્ધતિની ક્ષતિ અથવા ત્રુટિ શું છે? ખામી છે. કે ભાઈ આપણે ઈચ્છિત નર ઈચ્છિત માદા વચ્ચે કરીએ તો એ સિવાયના જે એક્સ્ટ્રા લક્ષણ છે, જે ખામી છે, અનિચ્છનીય જનીન છે, એ પણ ગુણન થઈ જાય છે. એ પણ નવી સંતતિમાં છે આવે છે. તો એ જે નવી સર્જાતી સંતતિ છે એમાં શું સર્જાશે? તો કે ભાઈ ખામી સર્જાશે. શું સર્જાશે? ખામી છે એ સર્જાય છે, ત્રુટિ સર્જાય છે. મિત્રો આ માત્ર સમજણ માટે છે, તમારી સમજણ માટે. આ ક્યાંય લખવાનું નથી, તમને સમજાય એટલા માટે છે. થિયરી જ લખવાની છે. તો એની સાપેક્ષે આપણે શું ભણવાનું છે? જનીન ઇજનેરી વિદ્યા. શું ભણવાનું છે? જનીન ઇજનેરી વિદ્યા. તો આપણે જોઈએ જનીન ઇજનેરી વિદ્યા. તો જનીન ઇજનેરી વિદ્યાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ઉપરયુક્ત ક્ષતિને જનીન ઇજનેરી વિદ્યા દ્વારા દૂર કરી શકાય છે. કે ઉપરયુક્ત ક્ષતિને આપણે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા દૂર કરી શકાય છે, સમજાય છે? જનીન ઇજનેરી વિદ્યા દ્વારા દૂર કરી શકાય છે, સમજાય છે? શું કરી શકાય છે? દૂર કરી શકાય છે. કે ઉપરયુક્ત ક્ષતિ આપણે ઈચ્છિત જનીન સાથે એક્સ્ટ્રા જનીનનું ગુણન થઈ જાય, અનિચ્છનીય આપણે જરૂર નથી એવા જનીન પણ એની અંદર આવી જાય, સમજાય છે? તો એ સમજાય છે ત્રુટિ છે, ક્ષતિ સર્જાઈ શકે સંકરણ પદ્ધતિની. તો એ સંકરણ પદ્ધતિની ક્ષતિ ન સર્જાય, સમજાય છે? એ ક્ષતિને ઇજનેરી વિદ્યા દ્વારા, જનીન ઇજનેરી વિદ્યા દ્વારા આપણે શું કરી શકાય? દૂર કરી શકાય. તો આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે સંકરણની સાપેક્ષે જનીન ઇજનેરી વિદ્યા શ્રેષ્ઠતા કેમ છે? તો કે ભાઈ સંકરણમાં ઈચ્છિત જનીન સાથે અનિચ્છનીય જનીન પણ શું છે? ટ્રાન્સફર છે એ નવી સંતતિમાં થાય છે. તો જ્યારે જનીન ઇજનેરી વિદ્યાની વાત કરીએ તો જનીન ઇજનેરી વિદ્યા દ્વારા આ ક્ષતિને શું કરી શકાય છે? નિવારી શકાય છે. એટલા માટે સંકરણની સાપેક્ષે
જનીન ઇજનેરી વિદ્યા શું છે? શ્રેષ્ઠ છે. તો આવો પ્રશ્ન પૂછાય તો એની અંદર આ રીતે લખવામાં આવે છે. અને જનીન ઇજનેરી વિદ્યામાં છે ને નીચેની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે. 3 પ્રક્રિયાઓ થાય છે. કેટલી પ્રક્રિયાઓ થાય છે? 3 પ્રક્રિયાઓ છે થાય છે. તો લખી શકાય કે જનીન ઇજનેરી વિદ્યામાં 3 પ્રક્રિયાઓનો સમજાય છે. 3 પ્રક્રિયાઓનો શું થાય છે? ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ કઈ કઈ 3 પ્રક્રિયા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો પહેલી જે છે તો જનીનનું ક્લોનિંગ કરવું. જનીન ક્લોનિંગ સમજે છે. એને ઇંગ્લિશમાં એવી રીતે લખી શકાય જીન ક્લોનિંગ. ત્યાર પછી બીજું જે છે જનીન સ્થળાંતરણ. બધાય સમજાવું છું, શબ્દ આગળ આવશે તેમ છતાં પણ સમજાવી દઉં છું. જનીન સ્થળાંતરણ જેને કહેવાય જીન ટ્રાન્સફર. સમજાય છે? ખ્યાલ આવ્યો? અને ત્યાર પછી ત્રીજી પદ્ધતિ છે પુનઃસંયોજિત ડીએનએ. સમજાય છે? એને આપણે કેવું હોય તો કહી શકાય રિકોમ્બિનેન્ટ ડીએનએ અથવા આપણે આરડીએનએ નું શું થાય છે? નિર્માણ કરવામાં આવે છે. સમજાય છે? ખ્યાલ આવ્યો કે આ બંને પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે શેનું નિર્માણ થાય છે? તો કે ભાઈ પુનઃસંયોજિત ડીએનએનું જે થાય છે. તો ક્લોનિંગ વિશે સમજીએ. માત્ર ને માત્ર જો આટલું આખો ક્વેશ્ચન પહેલો જે પૂછ્યો હતો ને જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંતનો સંકલ્પનાત્મક વિકાસ, તો અહીંયા સુધી લખવાનું છે. સમજાય છે? ખ્યાલ આવ્યો? ક્યાં સુધી લખવાનું છે? અહીંયા સુધી લખવાનું છે. એનો ફાયદો છે હું છેલ્લે લખાઈ દઉં છું. પણ જનીન ક્લોનિંગ એટલે શું? જનીન ક્લોનિંગ. તો ક્લોનિંગ સમજવા માટે માત્ર ને માત્ર સમજાવું છું તમને શબ્દ. આને ક્યાંય લખવાનું ડ્રો કરવાની જરૂર છે નહીં. ક્લોનિંગ કરવું એટલે શું થશે? તો દાખલા તરીકે કોઈ ઈચ્છિત જનીન લઈએ આપણે. આ ઈચ્છિત જનીન છે એનું કોષ કેન્દ્ર છે. શું છે? કોષ કેન્દ્ર છે. તો એ કોષ કેન્દ્રની અંદર દાખલા તરીકે ઘણા બધા જનીનો છે એ જોવા મળે છે. શું થાય છે? ઘણા બધા જનીનો જોવા મળે છે. એમાંનું આપણે દાખલા તરીકે કેરીનું જ વાત કરીએ તો કે ભાઈ આ જે જનીન છે ટુકડા સ્વરૂપે હોઈ શકે. આ આપણું ઈચ્છિત જનીન થયું. અલગ પેનથી ન દર્શાવું છું. સમજાય છે કેવું થયું? ઈચ્છિત જનીન થયું. તો એ ઈચ્છિત જનીન છે ગળ્યા માટેનું. તો એ જનીનને આપણે શું કરશું? આપણે અહીંયા બહાર છે નીકાળશું. એ જુદી પ્રક્રિયા દ્વારા જ નીકળવામાં આવશે, પણ એ આપણે આગળ ભણવાની છે. પણ અત્યારે શોર્ટ સમજાવું છું ક્લોનિંગ શબ્દ. સમજાય છે? તો શું થશે? તો કે ભાઈ જનીન દ્રાવ્ય છે. સમજાય છે? જનીન છે, જનીનની પ્રતિકૃતિ છે ને એ નિર્માણ છે થશે. સમજાય છે કે અહીંયા જે જનીન છે એવી જ અહીંયા પ્રતિકૃતિ છે નિર્માણ થશે. પણ ઘણી બધી સંખ્યામાં છે આવા જનીન છે નિર્માણ પામશે. એટલે એ લખી શકાય કે જનીનની આબેહૂબ પ્રતિકૃતિ નિર્માણ છે થાય છે. સમજાય છે? આ જે જનીન છે ઈચ્છિત જનીન, ઘણા બધા જનીન છે અહીંયા સર્જાઈ જાય છે. આ જનીન જે છે ઘણા બધા સર્જાણા ગયા માટેના છે. તે જનીન છે અહીંયા પિતૃપેઢીમાં જેવું છે એવું જ અહીંયા જનીન છે એ પ્રતિકૃતિ શું થાય છે? નિર્માણ થાય છે. પ્રતિકૃતિ, જનીનની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ એટલે જનીનનું ક્લોનિંગ કરવું તેમ કહેવાય. શું કહેવાય? જનીનનું ક્લોનિંગ કરવું તેમ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજી પ્રક્રિયા તો કે ભાઈ સ્થળાંતરણ. તો સ્થળાંતરણ માટે દાખલા તરીકે કોઈ બીજું જનીન દ્રવ્ય લઈએ. પ્લાઝમિડનું જનીન દ્રવ્ય. સપોઝ દાખલા તરીકે હું આ પ્લાઝમિડનું જનીન દ્રવ્ય લઈ છું. ગોળાકાર પ્લાઝમિડનું જનીન દ્રવ્ય. પ્લાઝમિડ જનીન દ્રવ્ય.
તો એ પ્લાઝમિડના જનીન દ્રવ્ય સાથે કોઈ વાહકની મદદથી આ જે ક્લોનિંગ જનીન દ્રવ્ય જે છે પહેલું જનીન દ્રવ્ય એ શું થશે આની સાથે જોડાઈ જશે. સમજાય છે? એટલે કે ઈચ્છિત જનીનનું જોડાણ થશે. ઈચ્છિત જનીન જોડાણ જે થાય છે. હવે ઈચ્છિત જનીન જોડાણ જે થયું, સમજાય છે? એટલે કે કોઈ વાહકની મદદથી છે શું થાય છે તો કે ભાઈ કોઈ બીજા જનીન દ્રવ્ય સાથે, યજમાન જનીન દ્રવ્ય સાથે શું થશે? જોડાણ પામે છે. સમજાય છે? કેની સાથે જોડાણ પામે છે? યજમાન જનીન સાથે. એટલે કે યજમાનની અંદર શું થાય છે? ટ્રાન્સફર છે થાય છે. કયું? ઈચ્છિત જનીન. તો આ જે ક્રિયા થઈ એને જનીનનું સ્થળાંતરણ કહેવાય. શું કહેવાય? જનીનનું સ્થળાંતરણ. અને આખી જે રચના બની જેને શું કહેવાય? પુનઃસંયોજિત ડીએનએ. એટલે કે આને એમ કહેવાય RDNA, રિકોમ્બિનેન્ટ ડીએનએ તરીકે ઓળખી શકાય છે. માત્ર ને માત્ર આપની સમજ માટે છે બચ્ચા પાર્ટી. અને ત્યાર પછી કે જેનાથી આ અનિચ્છનીય જનીનોને બાકાત રાખીને એકથી વધુ ઈચ્છનીય જનીનોને અલગ તારવીને લક્ષ્ય સજીવની અંદર દાખલ કરી શકાય છે. એની માટે જનીન ઇજનેરી વિદ્યા ઉપયોગી છે. લખાવી દઉં તમને, સમજાય છે કે જનીન ઇજનેરી વિદ્યાનો ફાયદો શું છે? સમજાય છે? શું છે તો કે ભાઈ એનો ફાયદો શું છે તો આપણે જોઈએ. તો કે ફાયદાની અંદર શું છે કે જેનાથી અનિચ્છનીય જનીનોને સમજાય છે બાકાત રાખીને એક અથવા વધુ શું કીધું છે? ઈચ્છનીય જનીનોને અલગ તારવીને લક્ષ્ય સજીવમાં દાખલ કરવામાં આવે છે. એટલા માટે જનીન ઇજનેરી વિદ્યા છે ઉપયોગી છે. જ્યારે આપણે સમજાય છે સંકરણ છે એમાં ઈચ્છિત જનીન તો આવે છે, એની સાથે અનિચ્છિત જનીન પણ શું થાય? આવી જાય છે. પણ એ જે છે નુકસાનકારક ત્રુટિજનક હોઈ શકે છે. એ ત્રુટિને અટકાવવા માટે કોણ ઉપયોગી છે તો કે ભાઈ જનીન ઇજનેરી વિદ્યાની શાખા છે એ ઉપયોગી છે. એના 3 પ્રક્રિયાઓ, એ ત્રણેય પ્રક્રિયાઓ મેં તમને સમજાવી અને જનીન ઇજનેરી વિદ્યાનો ફાયદો શું છે તે પણ સમજાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર્સમાં આપણે અહીંયા સુધી રાખવાનું છે. બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અને હા વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે બેલ આઇકન બટન ક્લિક કરો, જેથી કરી આપના માધ્યમ સુધી નવા વિડીયોની અપડેટ છે મળતી રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.